ને અડધે આવીને વરસાદ બી કે તું રેનકોટ નથી લાવી ને, આજે તો મેં આવવાનો જ. ગાઈસ, મારી કિસ્મત આટલી કેમ ખરાબ છે. હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે સવારમાં ઇમરજન્સીમાં જવાનું છે આપણે બારડોલી. મારી ફ્રેન્ડને બોલાવી છે, એ આવે એટલે અમે નીકળીએ બારડોલી. તો મારી ફ્રેન્ડ બસ સ્ટોપ પર પહોંચી ગઈ છે, એમ ફોન આવ્યો એટલે હું પણ નીકળી ગયો બસ સ્ટોપ પર જવા માટે. ત્યાં પહોંચીને રિક્ષામાં બેસીને અમે આવી ગયા કરચલિયા. ત્યાં પહોંચીને ખબર પડી કે જે શોપમાં કામ હતું તે શોપ જ ક્લોઝ છે. સાલું કિસ્મત મારી એટલી ખરાબ છે ને ગાઈસ, જે દિવસે જે કામ લઈને નીકળું ને તે નહીં થાય મારું. चलो अभी खाली पेट दिमाग की बत्ती नहीं चलती मेरी गाइस, कुछ खा लेते हैं. एक तो भूखा જ આવેલા હતા અમે, એટલે ફટાફટ નાસ્તો કરી લીધો. અત્યારે 5 રૂપિયા વાળી જેમ્સ ખાવાની જોકાત છે, તો તે જ ખાઈ લઈએ. પછી ઘરે આવીને અમે નીકળી ગયા મારા મામાના ઘરે જમવા માટે. ત્યાં મસ્ત દાળ ભાત શાક કચુંબર ખાઈને મજા આવી ગઈ આજે તો. ને મોસમ તો જુઓ કેટલો મસ્ત છે. બારડોલી કામ નહીં થયું એટલે હવે વ્યારા જતા છે. ને મારી કિસ્મત એટલી સીધી નથી કે મારું કોઈ કામ આસાનીથી પૂરું થઈ જાય. એ આગળ તમને વ્લોગમાં જોવા મળી જ જશે. વચ્ચે કઢાઈવાળી ખીણ આવી, 1 મિનિટ બતાવો. કેટલું બ્યુટીફુલ વ્યૂ છે ને, પણ આ એટલી ભયંકર જગ્યા છે ને બધાને ખબર જ હશે. આગળ જતા વ્યૂ એટલા બ્યુટીફુલ હતા ને, પણ અમને એક જ વાતની બીક હતી, વરસાદ નહીં આવવો જોઈએ. તો તમને લોકોને ખબર જ છે કે મારામાં બુદ્ધિ ઓછી છે. મેં રેનકોટ લાવી નથી, બિલકુલ નથી લાવી, ને એના લીધે મારો આખો દિવસ બરબાદ થયો છે. ને અડધે આવીને વરસાદ બી આવી ગયો. વાવ, કેટલી મસ્ત કિસ્મત છે મારી. ને આ વરસાદ રૂઈકો નહીં હે કે બિલકુલ નહીં રૂઈકો. અમે 1 કલાક થઈ ગયા પછી અમે નીકળ્યા, આ જ વરસાદમાં નીકળ્યા, પણ આવી હાલતે આવ્યા પાછા. એટલો ગુસ્સો આવતો હતો ને મને, એટલો ગુસ્સો, પણ કાંઈ કરું, રેનકોટ મેં જ નહીં લઈને આવેલી હતી. પછી આવી હાલત મેં પાછો 1 કલાક અમે અહીંયા કાઢ્યો, પણ વરસાદ રૂકવાનું નામ નહીં લે. પછી તો વરસાદમાં જ મુકાવી આપ્યું, હમણાં જે થાય તે. પછી જે વસ્તુ લેવાની હતી તે લઈ લીધી ગાઈસ, લઈ લીધી. હા, હવે ઘરે જતા છે અમે. ને હજુ બી વરસાદ નહીં બંધ થયેલો હતો કે અમે વરસાદમાં જ જતા હતા ઘરે બી. ને એક તો મેં મારી ઓઢણી બી પાડી આવી કશે. પછી થોડે જઈને વરસાદ બંધ થઈ ગયો ને અમે સુકાવા લાગ્યા. અરે સુકાતા એટલી ઠંડી લાગે ગાઈસ. સાલું બીજી વાર રેનકોટ લેવા વગર નીકળું નહીં હવે મેં. વરસાદ બંધ તો થયો પણ પાછો વરસાદવાળું જ મોસમ થતું ને વાદળ તો જો એટલું ખતરનાક થાય છે. જલ્દી ઘરે પહોંચી જાય તો સારું. આના પછી પાછો વરસાદ ચાલુ થઈ ગયો તો અમે પાછા બી નાતા હતા. તો એના પછીનો વ્લોગ હું નહીં બનાવી શકી. તો મળીએ કાલે, બાય.